હાસ્ય. કહું છું, સાંભળો છો? એકવાર એક વર્તમાનપત્રની સાપ્તાહિક પૂર્તિની જીવન ચિંતનની કોલમમાં નાટ્યકાર ઇસ્કિલસનું એક કથન ટાંકવામાં આવ્યું હતું. સ્ત્રીએ ઘરની 4 દિવાલોની વચ્ચે જ પોતાની જિંદગીનો વ્યાપ સંકેલી લેવો જોઈએ અને શાંતિપૂર્વક મૌન રહીને જીવતા શીખવું જોઈએ. 2500 વર્ષ પહેલાં સ્ત્રી વિશે પુરુષની અપેક્ષા આવી હતી. આજે પણ પુરુષોને ખાનગીમાં પૂછવામાં આવે અને એનો જવાબ એની પત્નીથી ખાનગી રાખવાની ખાતરી આપવામાં આવે તો આજે પણ પુરુષ માત્રની અપેક્ષા કદાચ જ નહીં, ચોક્કસ આવી જ હશે. એવું પુરુષ જાતિના પ્રતિનિધિ તરીકે હું કહી શકું તેમ છું. અલબત્ત 2 ટંક જમવું હોય અને બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા હોય તો પત્નીને નોકરી કરવા જવા દીધા સિવાય પતિને છૂટકો જ નથી. પણ સ્ત્રીએ શાંતિપૂર્વક મૌન પાળીને જીવતા શીખવું જોઈએ એવી પુરુષની માન્યતામાં ઝાઝો ફેર પડ્યો નથી. અલબત્ત ઇસ્કિલસની જેમ કોઈ પતિ જાહેરમાં હિંમતપૂર્વક આવું કહી ન શકે. આજે તો કદાચ ઇસ્કિલસ પોતે પણ જાહેરમાં આવું ન કહી શકે, પરંતુ પુરુષ માત્રને કહ્યા ગરી પત્ની ગમે છે. જોકે સ્ત્રી માત્રને કહ્યા ગરો કંથ ગમે છે એટલે એકબીજાને કહ્યા ગર્યા બનાવવાની માથાકૂટમાં જિંદગી પૂરી થઈ જાય છે. પણ મુશ્કેલી એ છે કે એકલ દોકલ ભાગ્યશાળી પુરુષને બાદ કરતાં કોઈ પુરુષને જીભ હોય એવી, એટલે કે બોલી શકતી હોય એવી મૂંગી સ્ત્રી ભાગ્યે જ સાંપડે છે. જાહેરમાં પતિ સામે જીભાજોડી ન કરનારી સ્ત્રી પણ હોમગ્રાઉન્ડ પર ખૂબ વાચાળ હોય છે. જાહેરમાં વાદવિવાદ થાય ત્યારે જીભાજોડી કર્યા વગર મૂંગા રહેવા માટે અમારા એક મિત્ર એમના પત્નીને વિવાદ દીઠ એક સાડી લઈ આપે છે. વિવાદ જેટલો મોટો એટલી સાડી મોંઘી, એવી પણ એમની સમજૂતી છે. આ ખર્ચને પહોંચી વળવા એ મિત્રને નોકરીમાં ઓવરટાઈમ કરવો પડે છે. કેટલીક સ્ત્રીઓ વાચાળ પતિને મૂંગો બનાવવા સમર્થ હોય છે. આ અર્થમાં સ્ત્રી ઈશ્વરી શક્તિ ધરાવે છે એમ કહી શકાય. મુકમ કરોતિ વાચાલમ એમ ઈશ્વર વિશે કહેવાય છે, તે સ્ત્રી વિશે પણ કહી શકાય. ફેર માત્ર એટલો છે કે ઈશ્વર મુકમ એટલે કે મૂંગાને કરોતિ વાચાલમ એટલે કે બોલતો કરે છે, જ્યારે સ્ત્રી વાચાલમ એટલે કે બોલતા પતિને કરોતિ મુકમ એટલે કે મૂંગો કરે છે. બંધારણનું જ્ઞાન હોય કે ન હોય, ઘણા ખરા ઘરોમાં પત્ની જ સ્પીકર હોય છે. જીભ નારી જાતિનો શબ્દ છે એટલે જીભનો ઉપયોગ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ કુશળતાથી કરી શકે છે. સતત બોલતી પત્ની રિસાય છે ત્યારે એકાએક મૌન ધારણ કરી લે છે. આવી રિસાયેલી સ્ત્રીના સૌંદર્ય વિશે કાવ્યો રચાતા હોય છે. પુરુષ પણ ક્યારેક રિસાય, પણ રિસાયેલા પુરુષ વિશે કવિઓ કાવ્યો લખતા નથી. સ્ત્રીની રીસમાં કવિને કવિતા દેખાય છે, મોટે ભાગે કુંવારા કવિને. સ્ત્રી રિસાય અને મૌન ધારણ કરે ત્યારે કેવું મૌન ધારણ કરે એની એક સરસ રમૂજ છે. એક રિસાયેલી સ્ત્રીને પતિ સાથે અબોલા ચાલતા હતા. પતિને બહારગામ જવાનું આવ્યું. વહેલી સવારની ટ્રેનમાં જવાનું હતું, પણ પતિદેવની ઊંઘ એવી કે એલાર્મ વાગ્યા જ કરે તોય એમની ઊંઘ ઉડે નહીં. પત્ની સાથે તો અબોલા ચાલતા હતા. કહેવું કેવી રીતે? એટલે તેણે એક યુક્તિ કરી. પત્નીના રૂમમાં ટેબલ પર ચિઠ્ઠી મૂકી, કાલે સવારે મને 5 વાગે ઉઠાડજો. બીજે દિવસે સવારે પતિદેવની ઊંઘ ઉડી ત્યારે સવારના 7 વાગી ગયા હતા. એ બિચારો હાંફળો ફાફળો થઈ ગયો. એકદમ એની નજર ટેબલ પરની ચિઠ્ઠી પર પડી. એણે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, 5 વાગી ગયા, ઉઠો. ટેલિફોન એકાએક બંધ થઈ જાય ત્યારે પ્રારંભમાં ઘણું સારું લાગે છે, પણ પછી અકળાઈ જવાય છે. કેટલાક ટેલિફોન ધારકો તો બાવરા બની જાય છે. પત્ની રિસાઈને અબોલા લે છે ત્યારે પણ પ્રારંભમાં પતિને થોડી રાહત લાગે છે, પણ પછી અબોલા લંબાય છે ત્યારે પતિ અકળાઈ જાય છે. કેટલાક તો બાવરા બની જાય છે. પુરુષનું આવું છે. પત્ની બહુ બોલે છે તે એને સારું નથી લાગતું, પણ પત્ની બિલકુલ નથી બોલતી તે તો બિલકુલ સારું નથી લાગતું. બોધ. પત્ની બોલે ને પતિ સાંભળે, કે બંને બોલે ને પાડોશી સાંભળે, એના કરતાં વારાફરતી બંને બોલે, એકબીજાને સાંભળે ને સમજે તો જ હવે બંનેનું નભવાનું છે. દિવાલ પર લખાયેલું આ સત્ય સૌ સમજે.
કમમાં કમ 9 દંપતીઓ તો સમજે જ એવી ભાવના પ્રગટ કરી મૌન ધારણ કરું છું. રતિલાલ બોરીસાગર.